પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ભગીરથ બામણિયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી શ્રી ડૉક્ટર વી.જે. ડિંડોર, આયુષ તબીબ ડૉક્ટર વિમલ બામણિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આરકેએસકે કાઉન્સિલર કિન્નરીબેન સંગાડાએ પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી તેમજ કિશોરીઓને આરોગ્યલક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યું હતું. એનિમિયા નિદાન થયેલ તરુણ-તરુણીઓને તેઓ એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. શાળાના દરેક તરુણ-તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કિશોરીઓને આરકેએસકે પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ શું છે એ વિશે સમજ આપવામાં આવી હતી. એનિમિયા, સિકલ સેલ, આઈએફએ ગોળી અને તેનું મહત્વ, પોષણ, માનસિક ચક્ર અને સ્વચ્છતા વિશે વગેરે સમજ આપવામાં આવી હતી. અહીં ઉપસ્થિત તમામ લોકોનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન, સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી, જેમાં ટોટલ 110 કિશોરીઓએ અને કિશોરોએ હાજરી આપી હતી. જેમાં નગરાળા ગામના સરપંચ રમણભાઈ માવી, ઉપસરપંચ જગદીશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, દાહોદ.